વાવધરા જિલ્લામાં પતિ પત્નીના પવિત્ર સંબંધની કરપીણ હત્યા કરવામાં આવી છે। પત્નીને તેના પ્રેમી સાથે જે આડા સંબંધ હતા, આજ આડા સંબંધની જાણ પતિને થઈ હતી અને પતિને જાણ થતાં ઘર કંકાસ થતી હતી અને આ ઘર કંકાસમાં નડતર રૂપ પતિને દૂર કરવા માટે પત્નીએ શું કર્યું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવધરા જિલ્લાની છે। વાવધરા જિલ્લાના થરાદના કરબુણ ગામે જે પત્ની હતી, આ પત્નીને પ્રેમી સાથે આડા સંબંધ હતા અને આ જ આડા સંબંધની જાણ તેના પતિને થઈ હતી અને તેના પતિને જાણ થતાં અવારનવાર ઘરમાં ઘર કંકાસ થતો હતો, ઝઘડો થતો હતો, માથાકૂટ થતી હતી। જોકે આ પત્ની કંટાળી હતી અને આ નડતર રૂપ પતિને દૂર કરવા માટે તેના પ્રેમી અને તેની બેન સાથે મળી એક કાવતરું કર્યું હતું અને આ કાવતરામાં પોતાના જે પતિ હતો, પતિને ઊંઘની ગોળીઓ આપી રાત્રિના સમયે જ્યારે આ પતિ સૂઈ રહ્યો હતો તે દરમિયાન કુહાડીના ઘા કરી તેની બેન અને પ્રેમી સાથે મળી તેના પતિની કરપીણ હત્યા કરી। જોકે હત્યા કર્યા બાદ પોલીસને જાણ થઈ। પોલીસને જાણ થતાની સાથે જિલ્લા પોલીસ વડા ચિંતન તરરિયા સ્થળ ઉપર પહોંચ્યા અને તપાસ હાથ ધરી। જોકે તપાસ હાથ ધરતાની સાથે પોલીસ મથકે ગુનો નોંધાયો અને ગુનાના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા। મળતી માહિતી મુજબ થરાદના કરબુણ ગામે પત્નીને પોતાના પ્રેમી સાથે જે આડા સંબંધ હતા, આ જ આડા સંબંધની જાણ તેના પતિને થઈ હતી અને પતિને થતાની સાથે અવારનવાર ઘરમાં ઝઘડો અને કંકાસ થતો હતો અને આ નડતર રૂપ પતિને દૂર કરવા માટે પત્નીએ તેના પ્રેમી અને તેની બેન સાથે મળી જે પોતાનો પતિ હતો, આ પતિને ઊંઘની ગોળીઓ આપી રાત્રિના સમયે ઘોર નિંદ્રામાં સૂતેલા પતિ ઉપર કુહાડીના ઘા કરી કરપીણ હત્યા કરી। જોકે હત્યા કર્યા બાદ પોલીસને જાણ થઈ અને પોલીસે આ જે આરોપી હતા, આરોપીને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા। જોકે પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ આરોપીઓ દ્વારા ગણતરીના કલાકોમાં આ જે આરોપી હતો, આરોપીઓને પકડ્યા હતા। જોકે તમામ બાબતને લઈને થરાદ ડિવિઝન પોલીસ મથકના જે ડીવાયએસપી છે SK વારોતરિયા તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। કરબુણ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ છે, ત્યાં ગત રાત્રિના સમયે બનાવ બને છે અને એમાં મરણ જનાર ભાઈ છે જે રણછોડભાઈનું દરબાર છે, એનો મર્ડર થઈ જાય છે અને પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે છે। પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, ત્યાં જઈને મરણ જનાર છે એમના કુટુંબી ભાઈની ફરિયાદ લેવામાં આવે છે। ફરિયાદ આધારે બનાવ હકીકત એવી છે કે જે ભણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે। આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડકરી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે। એવી રીતે પ્રી પ્લાન કરી મરણ જનારને કેળની ગોળીઓ ખોરાકમાં આપી રાત્રિના સમયે ઊંઘ દરમિયાન હાલનો આરોપી જે છે ભણાભાઈ માજીરાણા એને મરણ જનારની પત્ની જે ધર્મીબેન છે અને એની એક બેન છે, એ 3 જણા સાથે મળી અને મરણ જનારને ઊંઘ દરમિયાન માથામાં તીક્ષ્ણ હથિયારથી વાર કરે છે અને મરણ જનાર તુરંત મૃત્યુ પામે છે। પછી એને લાશને નાખવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ એમાં સફળ થતા નથી। ફરીથી જે ખાટલા ઉપર સુવડાવી દે છે। આવી રીતનો બનાવની ફરિયાદ દાખલ થાય છે। આ ફરિયાદની તપાસ અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર AT પટેલ જે થરાદ પોલીસ સ્ટેશનના છે એ ચલાવી રહ્યા છે। આ બનાવ બાબતે તાત્કાલિક અમારા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તાત્કાલિક અલગ અલગ અમારી જે LCBની ટીમો છે, પેરોલ પોલીસ સ્કોડ છે, એમના માણસોને મદદ કહે છે અને હાલ અમારા જે આરોપી છે એ અમારા હાથોબૂત છે અને તાજેતરમાં આરોપીની ધરપકડ કાયદેસર કરવામાં આવે। તમે જો તે પ્રકારે ડીવાયએસપીનું કહેવું છે કે જે પ્રકારે પત્નીને આડા સંબંધ હતા અને આ જ આડા સંબંધની જાણ પોતાના પતિને થઈ હતી અને આ ઘર કંકાસ થતો હતો અને ઘર કંકાસમાં નડતર રૂપ પતિને દૂર કરવા માટે પત્નીએ તેની બેન અને જે પ્રેમી હતો, આ પ્રેમીએ આ મળીને પ્લાન કર્યો હતો અને આખરે તેને ગોળીઓ આપી રાત્રિના સમયે જ્યારે આ પતિ સૂતો હતો તે દરમિયાન કુહાડીના ઘા કરી હત્યા કરી હતી। જોકે પોલીસ મથકે ગુનો નોંધાયો અને ગુનો નોંધાયા બાદ જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ અલગ અલગ ટીમો બનાવી અને ટીમો બનાવ્યા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી
તપાસ હાથ ધરી, પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના રાજમાં હવે અસામાજિક તત્વો હોય બેફામ બન્યા છે। એક બાજુ દિયોદર પોલીસ હદ વિસ્તારમાં 2 દિવસ અગાઉ એક 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે બીજી બાજુ એક દિવસ બાદ જ આ ફરી આ હત્યાની ઘટના સામે આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક વાવથરા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જોઈએ આવનાર સમયમાં આવા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથળતી સ્થિતિને નીતિ નિયમોને નેવે મૂકતા અસામાજિક તત્વો સામે જિલ્લા પોલીસ વડા દ્વારા જેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।